તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું how to obtain partial derivative of the given function of two variables with respect to x with respect to y by using definitions of partial derivative. વિધાઉટ ડેફિનેશન પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા. આજે એક નવો એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. જો એક જ મિનિટ પ્રિયંકા, લેક્ચર કમ્પ્લીટ થાય ને પછી છેલ્લે 5 મિનિટ 10 મિનિટ આપણે વધારશું ત્યારે મને કહેજો બેટા. ઓકે, ત્યારે સોલ્વ કરશું આપણે. યસ, હું જોઈ લઈશ તો તને આવતા લેક્ચરમાં કહીશ. ક્વેશ્ચન નંબર 5. ઓકે, પહેલા જોઈ લઈશ પાંચમો ક્વેશ્ચન શું છે ટ્યુટોરિયલ 5 માં, પછી તમને કહીશ. જાઓ, હું સોલ્વ કરી દઈશ બેટા, અથવા તમને એનો આન્સર મોકલી દઈશ. ઓકે, થેન્ક યુ. So example, next example, if u equal to log of 10x plus 10y plus 10z, then show that sin 2x into del u by del x plus sin 2y into del u by del y plus sin 2z into del u by del z is equal to 2. તો આપણે સાબિત કરવું છે કે u equal to this function હોય તો આ એક્સપ્રેશનનો આન્સર 2 થાય. અહીંયા જો આપણને u આપેલું છે તો આપણી નીડ શું છે, આપણી જરૂરિયાત કે u પરથી પહેલા આપણે મેળવીશું આ u ઉપરથી પહેલા મેળવીશું આપણે del u by del x, પછી del u by del y અને પછી del u by z. મેળવો જી પહેલા del ચાલો મેળવો પહેલા del u by del x શું થશે? વોટ ઇઝ del u by del x? u આપને આપેલા છે, so del u by del x equal to partial derivative of u with respect to x. આનું પાર્શિયલ ડેરિવેટિવ લઈએ. આ જે ફંક્શન છે 10x plus 10y plus 10z એ log of છે, મીન્સ log of u હોય આમ log x તો એનું ડેરિવેટિવ શું થશે? 1 upon x. log x હોય તો એનું ડેરિવેટિવ શું થશે? 1 upon x. of some function on this function, so 1 upon 10x 1 upon 10x plus 10y plus 10z into partial derivative of the given function, 10x plus 10y plus 10z. પણ અહીં આપણે પાર્શિયલ ડેરિવેટિવ લઈએ છીએ with respect to x, એનો મતલબ કે y અને z નું ડેરિવેટિવ ઓટોમેટિકલી શું? 0. ડન. x સાપેક્ષ આપણે પાર્શિયલ ડેરિવેટિવ લઈએ તો y કોન્સ્ટન્ટ, z કોન્સ્ટન્ટ, તો આન્સર શું થઈ જાય? એનો ડેરિવેટિવનો 0. માત્ર કોનું કરવાનું રહે આપણે અહીંયા? 10x. ક્લિયર? So what is the answer? 10x નો ડેરિવેટિવ ચેટ બોક્સમાં આન્સર આપો જી. શું થશે 10x નો ડેરિવેટિવ? યસ,
10x નું ડેરિવેટિવ sec સ્ક્વેર. વેરી ગુડ જય. ચાલો ફટાફટ બી. હા વેરી ગુડ કાના મહેક રાજા sec સ્ક્વેર x. વેરી ગુડ. 1 upon 10x 10y 10z એમને sec square x upon 10x 10y plus 10z. 10x plus 10 plus 10z. 10z. રેડી? ચાલો હવે del u by del x માત્ર આપણે નથી del u by del x into sin 2x. તો આ બંને sin 2x વડે આપણે મલ્ટીપ્લાય કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ મલ્ટીપ્લાય બાય sin 2x. sin 2 sin 2x સાથે here multiply with sin 2x. But what is the formula for sin 2x? Sin 2x is nothing but 2 sin x cos x. Sin 2x equal to 2 sin x cos x. 2 sin x cos x. Then Dipendra, mute करो बेटा. Dipendra. Sin 2x equal to 2 times 2 sin x cos x. Two sin x cos x. X square ની જગ્યાએ શું લખી શકાય? Yes, 1 upon cos square. Cos cancel. Done. So that is equal to sin square means 1 upon cos square. Sin square ની જગ્યાએ શું લખી શકાય? 1 upon cos square. Cos square means 1 upon cos into cos. 1 upon cos into cos. 1 upon cos into cos. Then માંથી એક cos થઈ જશે અહીંયા કેન્સલ. બચશે 2 sin x upon cos x is nothing but 2 tan x. So answer is 2 tan x upon tan x plus 10y plus 10z. That's the answer. 2 tan x upon 10x plus 10y plus 10z. 10x plus 10y plus 10z. આ મળી ગયું આપણે sin 2x into del u by del x. sin 2x into del u by del x. આવી રીતે પેલા u પરથી મેળવવાનું del u by del y. પછી એને sin 2y સાથે મલ્ટીપ્લાય કરવાનું. પછી del u by del z મલ્ટીપ્લાય with sin 2z. પછી ત્રણેયનું એડિશન આન્સર આવશે એનો 2. ચાલો આ પહેલું કામ પૂરું. બાકીના બે તમારે કરવાનું. પછી આપણે એનું એડિશન કરીએ. ફાઇન્ડ કરો જી વોટ ઇઝ del u by del y. ચેટ બોક્સમાં આન્સર આપો del u by del y. del u by del y નો ચેટ બોક્સમાં આન્સર આપો. નિરાતે ગણી del u by del y થઈ જાય એટલે ગણો del u by del z. એટલે del u by del y પછી del u by del z.
Ready? Complete બધાને del u by y, del u by del z. Very good. Ruby, very fast answer. Very good. Very good. Priyank, very good beta. Yes, yes. Very good. Jay. Very good. Very good, Priyank. ચાલો હવે બધાનું એડિશન કરી નાખો. Answer is 2. યસ, ચાલો દરેકને આન્સર 2 આવે છે બેટા. તો અહીંયા શું કર્યું છે? પેલા del u by del x, del u by del z, del u by del z મેળવી લીધા. પછી એને મલ્ટીપ્લાય કર્યા sin 2x 2y and 2z વડે. LHS equal to RHS બતાવ્યું. આપણે શું કર્યું? del u by del x મેળવા 2x વડે મલ્ટીપ્લાય કરીએ એટલે ડાયરેક્ટ આપણે આન્સર મળી જતો તો 2 10x upon 10x plus 10y plus 10z. યસ, આન્સર છે 2. ચાલો દરેકને આન્સર 2 મળે છે બેટા. ઓકે, રાજા યસ, પ્રસાદ યસ, તિલક યસ, ઉર્મિલ યસ, આનંદ યસ, તિલક યસ, કૃપા, રૂબી, જય રિપીટ કરો. ઓકે કરો બેટા. રજની, રાજા, વિહાર, દીપેન્દ્ર, વિજય, ડન ડન. વેરી ગુડ. અંજલિ, હર્ષ. પાપા સ્ટેપ રિપીટ કરી દો. u equal to this function. તો આપણને del u by del x શું મળે આના ઉપરથી? what is del u by del x? u by del x equal to log નું ડેરિવેટિવ 1 upon. આમ હોય આપણે આવું મેળવવું હોય જો find out d by dx of d by dx of log u. તમે then 1 upon u into d by upon u into du by dx. Similarly, આનું ડેરિવેટિવ log into something equal to 1 upon something into derivative of something. Clear? Okay, okay Jay. Okay beta. Very good Raja. Next example. U equal to this function, u equal to e power x plus y plus z upon e raised to x plus e raised to y plus e raised to z. Then show that del u by del x plus del u by del y plus del u by del z equal to 2u. કરો જી ટ્રાય. પહેલા del u by del x મેળવો, પછી del u by del y, પછી del u by del z. કહી દઉં કે સપોઝ આપણે આવું મેળવ d by dx of e raised to u, e raised to u, u e raised to u નું ડેરિવેટિવ e u into derivative of u. Don't forget derivative given variable.
જે નિયમ ડી પડે એ જ નિયમ બંને નેક્સ્ટ ડેરિવેટિવના નિયમ લાગુ પડે. ચાલો ટ્રાય કરો જી, બધા પોતાની જાતે. ડન. ચાલો બેટા બધા ટ્રાય કરો. પેલા આન્સર મને આપજો. ડેલ યુ બાય ડેલ એક્સ નો આન્સર શું આવે? ચેટ બોક્સમાં લખજો. ઉતાવળ નથી, શાંતિથી એક્ઝામ્પલ કરો. વેરી વેરી ગુડ ધ્રુવી. જસ્ટ ટ્રાય ઇટ. યસ યસ ધ્રુવી, યુ આર રાઈટ. યસ, ગણતા જશો એમ ખબર પડતી જશે કે આપણી ભૂલ ક્યાં છે. એક મિનિટ. ઋષભ, અવસર. અવસર બેટા, દરેક વિડીયો લેક્ચર છે ને મેં યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધા છે તમારા. આપણે જે લેક્ચર લઈએ ને સેમ વસ્તુ યુટ્યુબ ઉપર અપલોડ થયેલી છે. એની લિંક પણ હું તમને દર વખતે મોકલી દઉં છું. તમારા ગૂગલ ગ્રુપમાં જે મેલ હોય ને એમાં હું લિંક તમને મોકલી દઉં છું. એટલે એમાંથી જઈને તમે વિડીયો લેક્ચર ફરી પાછા એનો એ લેક્ચર તમે જોઈ શકશો. જે વસ્તુ ના સમજાય, સપોઝ કે આજ કઈ ન સમજાણું તો આજનું વિડીયો લેક્ચર ફરીથી આજે જ જોઈ લેવાનું, જેથી કરીને કન્સેપ્ટ આપણા ક્લિયર થઈ જાય. હા, આ જે લિંક છે ને શક્ય હશે તો મોકલી દઈશ, કેમ કે અત્યારે એક્ઝામ ચાલુ છે ને બેટા, એટલે મારે ડબલ ડ્યુટી. તમારે લેક્ચર હોય ને એક્ઝામ શક્ય હશે તો 100% જ મોકલી દઈશ તમને લિંક. હું છે ને એક સાથે તમને બધા જ વિડીયો લેક્ચરની લિંક મોકલીશ. કોમન લિંક. હા, ચેપ્ટર 2 ની પીડીએફ. ઓકે ઓકે, હાલો એ મોકલી દો. પીડીએફ એ મોકલી દઈશ. ડન. અને આપણા સીઆઈએ 1 માં છે ને મિત્ર, આપણી પરીક્ષામાં માત્ર લિમિટ સુધીના જ એક્ઝામ્પલ હશે. આમાં માત્ર લિમિટ સુધી, લિમિટ સુધીની લિમિટ. ડન. હા, સીઆઈએ 2 નો સિલેબસ ક્યાં સુધી હશે? ચેપ્ટર 1 આખું. અને પીડી પાર્શિયલ ડેરિવેટિવમાં માત્ર લિમિટ સુધી, લિમિટ સુધીના જ એક્ઝામ્પલ પૂછાશે. કન્ટિન્યુટી નહીં. રેડી?
એટલે તમારે એટલું જ તૈયાર કરવાનું લિમિટ સુધી. 30 માર્ક 30 ક્વેશ્ચન. ઓફલાઈન બેટા હજી સરકારનો નિર્ણય આવે પછી થાય, આપણે ડાયરેક્ટ કોલેજ ના કરી શકીએ. પરિપત્ર જાહેર કરે પછી ઓફલાઈન થશે. અત્યારે પરીક્ષા લેવાની આપણે પરમિશન આપી છે. હાયર સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા આપણે લઈ શકીએ, એ અત્યારે ચાલુ છે. રેડી છોકરાઓ? બેટા મળ્યું બધાને ડેલ્યુ બાય ડેલ્યુક્સ? અવસર હું ભૂલી જાઉં તો બેટા મને યાદ કરાવજો. So del u by del x equal to this. E raised to x plus y plus z upon e raised to something, no derivative e raised to something, into del by del x of e raised to x plus y plus z. હજુ આને તમે આમ લખી શકો, અલગ રીતે આનું આમ લખી શકો, e raised to x into e raised to y plus z. Then આનું ડેરિવેટિવ વચ્ચે શું માત્ર e raised to x, એટલે એ શું આવી જશે e. હવે જુઓ, હા અહીં છેદમાં પણ એક્સ વાય ઝેડ નું ફંક્શન છે, એટલે આપણે કયો રૂલ્સ લાગુ કરવો પડે? ડિવિઝનનો રૂલ. ડન? યસ. ટ્રાય કરો. છેદ એમને અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ગુજરાતીમાં. Then denominator as it is, taken a derivative of numerator minus numerator as it is, taken a derivative of denominator upon denominator square. Division rule of derivative. So del u by del x. Del u by del x equal to, ચાલો પેલું ફંક્શન ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, એટલે e raised to a plus e raised to y e raised to z as it is, denominator as it is. Of numerator. What is numerator derivative? E raised to x. Then e raised to x plus y plus z with respect to x derivative શું થાય? e raised to x. y નો derivative 0, z નો derivative 0. Then numerator as it is, taken a derivative of, denominator as it is, taken a derivative of numerator. Minus numerator is e raised to x plus y plus numerator as it is, taken a derivative of denominator. Denominator નું derivative શું થશે? e raised to x. Denominator square means e raised to x plus e raised to y plus e raised to z whole square. Clear? ચાલો ઉપરથી e raised to x common. બ્રેકેટમાં બચે લખી નાખો. હવે બેટા del u by del x ફાઇન્ડ કરો. જો તમને સાબિત કરવાનું શું કીધું? del u by del x, partial derivative of function u with respect to x. Then x suffix partial derivative del u by del x, del u by del y, del u by del z. પછી ત્રણેયનું એડિશન કરો તો આન્સર શું આવવું જોઈએ? 2 times u. u એટલે this function. Done? અને ઇંગ્લિશમાં કહેવાય પાર્શિયલ ડેરિવેટિવ.
ચાલો સિમિલર વે શું ફાઇન્ડ કરવાનું? ડેલ યુ બાય ડેલ વાય, ડેલ યુ બાય ડેલ ઝેડ. કેવી રીતે કરવાનું મેં તમને કહી દીધું. રેડી? ડિનોમિનેટર એમને ન્યુમેરેટરનું ડેરિવેટિવ માઇનસ ન્યુમેરેટર એમને ડિનોમિનેટરનું ડેરિવેટિવ અપોન ડિનોમિનેટર સ્ક્વેર. મેળવો ડેલ યુ બાય ડેલ વાય. પછી ડેલ યુ બાય ડેલ ઝેડ. ખાલી એક ડેલ યુ બાય ડેલ એક્સ મળી જાય પછી એક્સ ની જગ્યાએ અહીંયા માત્ર ચેન્જ શું આવે છે? એક્સ ની જગ્યાએ શું આવશે? અહીંયા વાય. ડેલ યુ બાય ડેલ હોય તો એમાં જ આવી જાય. ડેલ યુ બાય ડેલ ઝેડ હોય તો શું આવી જાય? ઝેડ. આટલો જ ચેન્જ છે ખાલી. મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે, તમારે ગણવાનું. ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ડેલ યુ બાય ડેલ ઝેડ. પછી ત્રણેયનું એડિશન કરો. આન્સર આવવો જોઈએ 2u. એટલે 2 ફંક્શન. u આપણે જે રકમમાં આપેલા છે એ 2 વખત આવવા જોઈએ. નથી ડેલ યુ બાય ડેલ એક્સ બાય ડેલ વાય પછી ડેલ યુ બાય ડેલ ઝેડ. ના સમજાય તો કયો. સ્પીડ રાખજો બેટા થોડી.
Okay, done. Yes, Rajni, done. Ruby, done. Answer to you. Okay. Priyank, repeat कराओ कराओ बेटा सेकंड स्टेप रिपीट करो ओके डन करो आंसर टू यू ओके डन राजा कृपा तिलक अंजलि प्रशांत भाविन वेरी गुड बेटा ऋषभ यस જો આમાં સ્ટેપ ડાયરેક્ટ લખેલું છે કેવી રીતે આવે જુઓ રિપીટ કરાવો હા મેં ક્વેશ્ચન રૂલ થી કર્યું Done? આમાં અલગ છે આમાં ફોર્મ્યુલાનો યુઝ છે પણ એ આપણે કઈ ધ્યાન નહીં LU by dash which is equal to nm e raised to x plus e raised to y plus e raised to z. Denominator as it is. Second, a derivative of numerator is e power x. હા ક્વેશ્ચન રૂલ થી થઈ ગયું ઓકે ઓકે ડન બધાને થઈ ગયું છોકરાઓ તો નો ગણો બધાને થઈ ગયું આન્સર આજ આવે છે કે ગણું અહીંયા છોકરાઓ એકને પણ ના થયું હોય તો કેજો આપણે ફરીથી ગણું જય ઓકે બેટા હાલો ગણું જો છેદ એમને અંશનું ડેરિવેટિવ ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ સેકન્ડ ડેરિવેટિવ ઓફ ન્યુમેરેટર માઇનસ ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ ન્યુમેરેટર શું છે raised to x plus y plus z I raised to x plus y plus second derivative of denominator નું derivative શું થશે e raised to x then upon denominator square એટલે x plus e raised to y plus e to z e raised to z clear ચાલો હવે બંનેમાંથી શું કોમન આવશે એક તો e raised to x બંનેમાંથી કોમન બે ટર્મમાંથી ન્યુમેરેટરમાં e raised to x કોમન બ્રેકેટમાં શું બચશે e raised to x plus e raised to y e raised to z એક બેને ઇન્ડિવિડ્યુઅલ ડિનોમિનેટર આપી શકાય એટલે e raised to x e raised to y plus e raised to z whole square e raised to z whole square minus અહીંથી આપણે e raised to x કોમન લઈ લીધા એટલે શું બચશે e raised to x plus y plus z e raised to x plus z upon e raised to x plus e raised to y plus e raised to z whole square e raised to z whole square denominator હવે ઉપર ફર્સ્ટ સ્ટેપ ની અંદર e raised to x plus e raised to y plus e raised to z એક વખત કેન્સલ આ બે કેન્સલ ના થઈ શકે બંને અલગ અલગ છે so that becomes e raised to x ડિનોમિનેટર માંથી હું જુઓ અહીંયા પાવર 2 છે પાવર 1 છે ડિનોમિનેટર માંથી શું કોમન લઈ શકાય બંને સ્ટેપ માંથી તો કે e raised to x plus e raised to y plus e raised to z આ ડિનોમિનેટર માંથી કોમન અહીંયા બચશે 1 આ કોમન લઈ લીધા આપણે એક વખત બચ્યા હતા એ માઈનસ ઉપર રહેશે e raised to x plus y plus z e raised to x plus y plus z upon પાવર 2 છે એમાંથી આપણે એક પાવર કોમન લઈ લીધી એટલે શું બચશે e raised to x plus e raised to y plus e raised to z
થઈ ગયો આન્સર. કોનો આન્સર આવ્યો? ડેલ યુ બાય ડેલ એક્સ નો. આપણે સાબિત કરવું કીધું છે તો કે ભાઈ પહેલા ડેલ યુ બાય ડેલ એક્સ મેળવો, એના ઉપરથી ડેલ યુ બાય પછી એના પછી મેળવો ડેલ યુ બાય ડેલ વાય, પછી મેળવો ડેલ યુ બાય ડેલ ઝેડ. ત્રણેયનું એડિશન કરો તો તમને આન્સર શું આવવો જોઈએ? તો કે 2u આન્સર આવવો જોઈએ. આન્સર કોનો આવ્યો? ડેલ યુ બાય ડેલ એક્સ નો. સિમિલરલી તમે ડેલ બાય ડેલ વાય આ કેલ્ક્યુલેટ કરશો તો તમને આન્સર શું મળશે? હા, વેરી ગુડ. e રેસ ટુ x ની જગ્યાએ e રેસ ટુ y. e રેસ ટુ x ની જગ્યાએ બહાર શું આવી જશે? e રેસ ટુ y. બાકીનું બધું એમને બાકીનું પછી ડેલ યુ બાય ડેલ ઝેડ, ડેલ યુ બાય આવી જશે બાકીનું બધું ડન. યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ડેલ યુ બાય ડેલ ઝેડ. યસ, એ ત્રણેયનું શું કરશું આપણે? એડિશન. તો આપણને આન્સર શું મળશે? 2u. ચાલો રેડી? ત્રણેયનો સમ કરીએ. જોઈ લ્યો સમ સ્લાઇડમાં જોઈ લ્યો. ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય પ્લસ ડેલ યુ બાય ડેલ ઝેડ. અહીં 3 માઇનસ 1 આ કે એટલે 3 માઇનસ 1 નો આન્સર શું આવે? 2. So 2 times this function e raised to x plus y plus z upon e raised to x plus e raised to y plus e raised to z. એ કોણ છે? તો કે એ તો u છે. તો 2 times u means 2u. So hence prove the result. Done. Example clear? બધાને example number 2 clear? Example number 2 clear છોકરાઓ? complete? હા બેટા લખી લ્યો, ઉતાવળ નથી, શાંતિથી. ઉર્વશી, અંજલિ, મહેક, કૃપા, હિમા. Done, done. Very good, very good. ભવ્ય, રજની, પનત, શ્રદ્ધા, વિવેક. Done. તિલક, યશવંત, યશ, દીપેન્દ્ર, ભાવિન, ચિન્મય. વેરી ગુડ બેટા. લખી લો નિરાત. હા બેટા પીડીએફ મોકલી દઈશ, આજે જ મોકલી દઈશ. હા, આ પીડીએફ અધૂરી હશે, ચેપ્ટર નંબર 2 દેન અધૂરી પીડીએફ હશે, હું મોકલી દઈશ તમને. અને ફરી પાછું જે કન્ટેન્ટ ચાલશે એની પીડીએફ પાછી તમારી સાથે શેર કરીશ. ડન. આજે મોકલી દઈશ પીડીએફ આટલા સુધી. ઓકે ડન. ચાલો આગળ વધીએ. હવે પ્રિયાંક આગળ વધીએ બેટા. હલો પ્રિયાંક, લખાઈ ગયું બેટા? તો આગળ વધીએ. ઓકે, નો પ્રોબ્લેમ. ડન. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. વેરી ગુડ. ડન. નેક્સ્ટ એક્ઝામ્પલ. u equal to e power 3xyz. Show that del cube u by del x del y del z equal to this. આપણને u આપેલા છે. ધેન પહેલા આપણે શું મેળવીશું? u પરથી del u by del z, પછી del u by del z નું with respect to y ડેરિવેટિવ, પછી જે એક્સપ્રેશન મળે એનું with respect to x ડેરિવેટિવ.
હંમેશા અહીંથી છેડેથી શરૂઆત કરવાની ને, એટલે આપણી ભોળે એટલા માટે તમે એક્સ મેળવો તોય ચાલે, પેલા ડેલ યુ બાય ડેલ એક્સ, પછી વાય, પછી ઝેડ તોય ચાલે. આપણી ભૂલ ના પડે એટલે પેલા શું મેળવી લેવાનું? ડેલ યુ બાય ડેલ ઝેડ. અને વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ ડેરિવેટિવ કરો, e રેસ ટુ સમથિંગ એનું ડેરિવેટિવ e રેસ ટુ સમથિંગ, ડેરિવેટિવ with respect to x. So that is equal to e raised to 3xyz. Again, partial derivative of 3xyz with respect to x. 3xyz. जैसे डेल बाय डेल एक्स 3xyz, 3yz तो कांस्टेंट છે એટલે ડેરિવેટિવ પ્રોસેસની બહાર. ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ, એક્સ નું ડેરિવેટિવ 1 ના થઈ જશે 3yz ઇક્વલ ટુ e પાવર 3xyz. હવે તમે જુઓ આની સિક્વન્સ જો વિથ x ડેરિવેટિવ હશે ને તો 3yz આવશે, વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ હશે ને તો xz આવશે, અને વિથ રિસ્પેક્ટ ટુ z ડેરિવેટિવ હશે તો xy આવશે. તો તમે અહીંથી શરૂઆત કરો કે અહીંથી શરૂઆત કરો, પણ આપણે ભૂલ ના પડે એટલે આપણે પહેલા શું મેળવીશું? ડેલ યુ બાય ડેલ ઝેડ. ક્લિયર? કેવી રીતે કરવાનું એ મેં તમને કહી દીધું એક વસ્તુ. હવે જુઓ, આપણે મેળવી લીધું પહેલા ડેલ યુ બાય ડેલ ઝેડ. હવે આનું ડેરિવેટિવ આપણે લઈશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ વાય, સોરી ઝેડ પછી શું છે? વાય. પછી ડેરિવેટિવ લઈશું વિથ રિસ્પેક્ટ ટુ વાય. આનું વિથ રિસ્પેક્ટ ટુ વાય ડેરિવેટિવ લઈએ તો શું થાય આન્સર? કહેજે મને. વિથ રિસ્પેક્ટ ટુ વાય ડેરિવેટિવ અહીં જો બે ફંક્શન બનાવી નાખાય, પહેલું અને આ બીજું. રેડી? હવે મલ્ટિપ્લિકેશન રૂલ, પહેલું એમને બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેટિવ, એટલે આપણી ભૂલ ના પડે. આ પહેલું એમ બીજાનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય, ડેલ બાય ડેલ વાય ઓફ raised to 3xyz of e raised to 3xyz. બીજાનું ડેરિવેટિવ પ્લસ બીજું એમને એટલે કે e raised to 3xy એમને 3xyz z as it is. પહેલાનું ડેરિવેટિવ ડેલ બાય ડેલ ઓફ 3xy પેલું એમને બીજાનું ડેરિવેટિવ. Then answer is 3xy ચાલો ડેલ બાય ડેલ y ઓફ e raised to 3xyz નું વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ, વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ હોય તો શું થઈ જાય? e raised to something નું ડેરિવેટિવ e raised to something, યસ. અને પછી 3xyz નું વિથ રિસ્પેક્ટ ટુ y એટલે 3xz, પછી 3xz in e raised to 3xyz 3xyz plus 3xyz આનું વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ એટલે શું થઈ જાય? 3x. ક્લિયર? હવે બંનેમાંથી જે કોમન આવતું હોય એને કોમન લઈ લેવાનું. શું કોમન આવશે? યસ, 3x ઇઝ કોમન. અહીંયા 3x છે, અહીંયા પણ 3x છે, એટલે પેલા એક તો 3x કોમન આવશે. હજી કંઈક કોમન આવશે, જુઓ હજી શું આવે? e raised to 3xyz અહીંયા પણ છે, અહીંયા પણ છે, into e raised to 3 times xyz, 3 times xyz into, હવે શું બચશે બ્રેકેટમાં?
3x લઈ લીધા એટલે અહીંથી y બચ્યા તો 3xyz 3xyz અહીંથી 3 લઈ લીધા 3x એટલે y બચે y સાથે મલ્ટીપ્લાય 3xyz આ કોમન લઈ લીધા અહીંથી આ e રેસ ટુ 3xyz કોમન 3x એ કોમન એટલે અહીંથી બચે ખાલી +1 યસ વેરી ગુડ તો આન્સર આવી ગયો આને શું કહેવાય શોર્ટ del square u by del y del z del square u by del y del z with respect to x with respect to x આજે આવે આન્સર ના ડેરિવેટિવ શું લેવાનું del by del x કરો ચાલો કરો જી શું થાય del by del x yes yes જય yes બેટા del by del x કરો ચાલો આ 3x ને અંદર મલ્ટીપ્લાય કરી દીધા હવે આનું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ x આન્સર વેરીફાઈ કરતા જાજો અહીંયા પણ મલ્ટીપ્લિકેશન નો રૂલ્સ લાગુ પડશે પેલું બીજાનું ડેરિવેટિવ પેલું એમને બીજાનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x બીજું પેલાનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x હવે જે કોમન નીકળતા હોય કોમન કાઢીને ખાલી એડિશન અને મલ્ટીપ્લિકેશન જ કરવાનું that is required answer જોઈ લો Done. Yes. Tilak, Raja, Harsh, Sutta, Rajani, Rishabh, Kripa, Om, Chinmay, Yashwant, Bhavi. Done, done. Very good, very good. Say yes, Anand, Ujjal. Done. Okay, done. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ ડન તમારી CIA 1 માટે બધાને બેસ્ટ ઓફ લક ડન CIA 1 નો સિલેબસ મેં તમને કહી દીધો હવે હું તમને મેલ કરતો નથી ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં માત્ર લિમિટ સુધી ક્લિયર એક માર્કના ક્વેશ્ચન હશે ડન પરીક્ષા શરૂ થવાને 5-7 મિનિટ અગાઉ તમને લિંક મેલ થ્રુ મળી જશે એટલે મેલ બધા ખાસ જોતા રહેજો ટ્યુટોરિયલ તમે મને કહેજો પ્રિયા હું કરાવીશ તમને પણ આ થોડુંક પરીક્ષા આ થઈ જાય પછી યસ ટ્યુટોરિયલ માત્ર તમારે પ્રેક્ટિસ માટે છે આ એક્ઝામ્પલ આપને પાછા આવે કે નહીં આવડે છે કે નહીં ટ્રાય કરવા માટે અને તમે રૂબરૂ આવી નથી શકતા એટલે લાઇબ્રેરી તમે વિઝિટ ના લઈ શકો એટલે બુક્સ તમને મળી શકે નહીં એટલે જો ટ્યુટોરિયલ તમારી પાસે હોય તો એના મેથડના એક્ઝામ્પલ આપણે વારે વારે ગણવા હોય તો ગણી શકાય એટલા માટે ટ્યુટોરિયલ તમને આપીએ છીએ તમારે દરેકને સબમિટ કરાવવાના ટ્યુટોરિયલ જેને ડાઉટ ના હોય બેટા એ લોકો સબમિટ કરી દેજો બધા એક્ઝામ્પલ થઈ ગયા હોય તો સબમિટ કરી દેવાનું પરીક્ષા દરમિયાન લેક્ચર નહીં હોય તમારે એક્ઝામ શરૂ હશે એ દરમિયાન લેક્ચર ઓફ હશે લિમિટમાં છે ને જય લિમિટમાં માત્ર લિમિટના વાળા એક્ઝામ્પલ્સ તમને આપેલા તો આમાં તમને બતાવી દઉં ક્યાં સુધી હશે પીપીટીમાં જ કહી દઉં એટલે ક્વેશ્ચન ના રહીએ કોઈ
એક મિનિટ હો, કહી દઉં. જો એક્ઝામ્પલ નંબર 2 સુધી, આ જે એક્ઝામ્પલ છે ને અહીંયા સુધી, એક્ઝામ્પલ નંબર 2. રેડી? જય, ડાઉટ ક્લિયર બેટા? એક્ઝામ્પલ નંબર 2 સુધી હશે. ટ્યુટોરિયલ 2 સબમિટ કરી, કાલે છેલ્લા દિવસ છે અને ડાઉટ છે એટલે જે ન થતું હોય તે સિવાય. હા, ઓકે ઓકે, સબમિટ કરી દો, કઈ વાંધો નહીં. હા, પછી સબમિટ કરો તોય વાંધો નહીં. જય, હા બેટા, પાછળથી સબમિટ કરશો તોય વાંધો નહીં હો. એક્ઝામ પછી એ ચાલશે, ડોન્ટ વરી. હા, લેટ સબમિટ ચાલશે, વાંધો નહીં. ચાલો, હું એટેન્ડન્સ લઈ લઉં. દેન બીજો કોઈ ડાઉટ બેટા આવે? નો. સરસ, ચાલો. એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો, પછી આપણે મીટિંગ પૂરી કરીએ. ચાલો, ચેટ બોક્સમાં બધા રોલ નંબર ટાઈપ કરી નાખો ફટાફટ હો. તમારા રોલ નંબર ચેટ બોક્સમાં ટાઈપ કરી નાખો. ઓકે, ડન. થેન્ક યુ એવરીવન.